નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। દેશની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત હવે ગમે તે ઘડીએ થઈ શકે છે। જો કે આ બધાની વચ્ચે હવે આગામી નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે અને અગાઉ પણ અનેક નામની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચર્ચાઓ થવા લાગી હતી। આ દરમિયાન હવે લેટેસ્ટ અપડેટ મુજબ એપ્રિલ અંત સુધીમાં ભાજપ જેપી નડ્ડાના વિકલ્પ તરીકે નવા નેતાના નામની જાહેરાત કરી શકે છે। ત્યારે બધાની વચ્ચે સમાચાર એવા મળી રહ્યા છે કે ભાજપના સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરનું નામ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની રેસમાં સામેલ છે। આ ઉપરાંત મોદી સરકારના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવના નામની પણ જોરો શોરોથી ચર્ચાઓ થઈ રહી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે આ ત્રણેય નેતાઓમાંથી કોઈ પણ એકને અધ્યક્ષની જવાબદારી સોંપાઈ શકે છે। પાર્ટીના પ્રમુખ અંગે નિર્ણય લેતા પહેલા આરએસએસની સલાહ પણ લેવામાં આવશે। જો કે એની પહેલા યુપી, બંગાળ અને આંધ્રપ્રદેશ જેવા મોટા રાજ્યના પ્રમુખ પદને લઈને પણ નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ જ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થશે। પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે ભાજપ 25 એપ્રિલ સુધીમાં યુપી સહિત ઘણા બધા રાજ્યોમાં પ્રમુખોની જાહેરાત કરી શકે છે અને ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નામાંકન દાખલ કરવામાં આવશે। એક નેતાનું નામ સર્વસંમતિથી નક્કી કરવામાં આવશે। ખબર એવી મળી રહી છે કે પાર્ટીના સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે મનોહરલાલ ખટ્ટર પર સર્વસંમતિ સંધાય તેવી પ્રબળ શક્યતા છે। એનું કારણ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેઓ નજીકના ગણાય છે અને તે વડાપ્રધાન મોદીની પહેલી પસંદ પણ છે। લાંબા સમયથી આરએસએસના પ્રચારક તરીકે કામ કરી ચૂકેલા મનોહરલાલ ખટ્ટરને સંગઠનની સારી એવી સમજ પણ છે। તો આ સિવાય આરએસએસને પણ તેમના નામ સામે કોઈ વાંધો નથી, કારણ કે તે માને છે કે પાર્ટીની કમાન સમાન એ વૈચારિક પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાના હાથમાં આવવી જોઈએ। તો આ સિવાય ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવના નામ પણ ચર્ચામાં છે। જો કે મનોહરલાલ ખટ્ટરને સૌથી આગળ માનવામાં આવે છે। વડાપ્રધાન મોદી અને મનોહરલાલ ખટ્ટરની વચ્ચે દાયકાઓ જૂના સંબંધ છે, ત્યારે આવી સ્થિતિમાં આ સંગઠનની કમાન્ડ પણ તેમના વિશ્વાસુ વ્યક્તિ પાસે રહેશે અને આરએસએસ પણ આ માટે સંમત થશે તેવી ચર્ચાઓ છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।